જો ધીમે ધીમે હજુ મેં 4-5 વિડીયો અપલોડ કર્યા છે. કાલે સાયન્સ, પછી બંધારણ, દરેક 10 થી 10 અપલોડ કરીશ તો એમને વધુ આઈડિયા આવશે. એ નળ 7 મિનિટમાં આ અલગ આવે દાખલો. જો તળિયે લીકેજ હોય તો ટાંકી ભરાતા 1 મિનિટ વધુ લાગવાની. તો આખી ટાંકી કેટલો ટાઈમ લાગવાનો? ટાંકી લીકેજ દ્વારા, ફક્ત લીકેજ દ્વારા કેટલી? જો એ નળ આવી ગયો ભરવાવાળો. લીકેજને તમે બી નળ ધારો કે નીચેથી એ ખાલી કરવાનો. પણ અહીંયા કીધું શું? જો આખી ટાંકી એ નળની ભરવી હોય તો 7 મિનિટ લાગવાની. હવે આખી ટાંકી એ નળે ચાલુ રાખો, નીચેનું લીકેજે ચાલુ રાખો, તો જતાં કેટલો ટાઈમ લાગવાનો? 8 મિનિટ લાગવાની. 1 મિનિટ વધારે લાગવાની. તો જો આખી ટાંકી ભરેલી હોય એ નળ બંધ કરી દઈએ. જો લીકેજથી આખી ટાંકી ખાલી કરવી હોય તો કેટલો સમય લાગવાનો? તો જો થોડું ઊંધું કરવાનું. આમાં આપણો અહીંયાથી ગણો. એ નળ અને લીકેજ ન કરી દો તમે બી નળ, લીકેજ. જો એ નળે ચાલુ હોય અને નીચેથી લીકેજ બી ચાલુ હોય તો એકલા એ નળનો સમય લાગવાનો 7 મિનિટ. જો બંને ચાલુ હોય નળ અને લીકેજ તો 1 મિનિટ વધુ 8. તો સિમ્પલ તમે આનો લસા લો. તો આનો લસા શું થાય? અહીંયા મૂકીએ. આ 7 થઈ ગયું, 8 થઈ ગયું. તો આનો લસા આવવાનો 7 8 56. મોટાનો ઘોડો બોલો 8. તો 8 7 56 થવાનું. લસાના ચેપ્ટરમાં વધુ ડિટેલમાં જઈશું, પણ આ એક સિમ્પલ વસ્તુ છે આ. તો 7 8 56. તો અહીંયા શું આવવાનું? 7 × 8 56, 8 7 56. તો એ નળ 8 લીટર ભરવાનો 1 મિનિટમાં, જ્યારે અહીંયા આવવાનું 7. હવે તમે વિચારો 8 લીટર ભરાતું હોય તો એમાં કેટલું ખાલી થાય? તો 7. તો સિમ્પલ અહીંયા -1 કરવું પડે. તો આપણું લીકેજ એની તાકાત કેટલી? તો 1 લીટર ખાલી કરવાનું. હવે 1 લીટર ખાલી કરતાં 1 મિનિટ, તો 56 લીટર ખાલી કરતાં તો 56 જવાબ આવવાનો. મૂકીએ તારો. 1 લીટર ખાલી કરવું હોય તો 1 મિનિટ થાય. તો 56 લીટરની ટાંકી અને એકલાને ખાલી કરી દેવી હોય તો કેટલો સમય લાગવાનો? તો 56 જવાબ આવવાનો. હજુ કહું છું, હું આ દાખલો મોઢે ગણી શકું, કારણ કે મેં ધીમે ધીમે જ્યારથી ભણવાનું ચાલુ કર્યું ત્યારથી તો આ મોઢે નહીં ગણી શકતો હોય. ઇવન હું વેટનરી ડૉક્ટર છું ને, છતાં મને ખબર જ નથી પડતી. પણ આ તો ધીમે 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 શીખ્યા, પ્રેક્ટિસ કરી, એમાંય શીખવાડવાનું ચાલુ કર્યું તો વધારે જ આવડવાનું. તો મેથ્સમાં કે કોઈ પણ વિષયમાં, મેથ્સમાં ખાસ, કારણ કે એની પ્રક્રિયા આપણા હિપ્પોકેમ્પસમાં નહીં થાય. એની પ્રક્રિયા જે પશ્ચ મસ્તિષ્ક કહીએ ને આપણે, પાછળનું મગજ, એની અંદર થવાની, અનુમસ્તિષ્કમાં. તો એ પ્રક્રિયા ધીમે ધીમે થાય, સાયકલ શીખવા જેવું. તો પ્રેક્ટિસ કરો ધીમે ધીમે. પછી આ જ દાખલાની પ્રેક્ટિસ કરો, થોડા ટાઈમ પછી પ્રેક્ટિસ કરો તો 100% મસ્ત મેર પડી જશે. ઓકે, ચાલો. આના પછી જો રકમ તમે એ અને બી નળ અનુક્રમે 15-25માં ટાંકી ભરવાના. જો બંને નળ એક સાથે 3 મિનિટ, થોડું અલગ આવ્યું. બંને નળ 15-25માં ટાંકી ભરવાના. હવે આપણે શું કરીએ? બંને નળ ચાલુ કરીએ જોડે જોડે, 3 મિનિટ સુધી ચાલુ રાખીએ, અને પછી બી નળ બંધ કરીએ તો એ નળ દ્વારા ટાંકી ભરાતા કેટલો સમય લાગવાનો? મેં કીધું ને, આજે મેં શીખવાડ્યું તમને અલગ અલગ કાર્યક્ષમતા અને લીટર મીટર આ બધું, તો એમાં અત્યારે કામ લાગશે. સમજો ધીમે ધીમે. આ એ નળ, આ બી નળ, આને લાગવાનું 15 મિનિટ, આને લાગવાનું 25 મિનિટ. 25નો ઘોડ્યો બોલો. 25 તરી 75. તો 15 પંચા 75, 25 તરી 75, બંને ભેગા થાય 8 લીટર ભરવાના. 75 શું આવ્યું? આપણું ટાંકી. સેમ આ નળ ટાંકીનું કામ મહેનતાણું ગણશો તો આ જ 100% આ જ, ખાલી એમાં નામ બદલાય એટલો જ ફરક. હવે જો સમજો, બંને નળ 8 લીટર ભરવાના, પણ કેટલા ટાઈમ સુધી ભરવાના? 3 મિનિટ. તો 8 8 8 24 થાય. તો સિમ્પલ તમે શું કરો? 8 × 3, તો 24 લીટર ભરાયું. ઓકે, સિમ્પલ. આમાં કોમન સેન્સ ના. જો મીટર 1 મિનિટમાં 8 લીટર ભરાતું હોય તો 2 મિનિટમાં 16, 3 મિનિટમાં 24 ભરાય. તો 75માંથી 24 જાય તો 75માંથી 25 જાય તો કેટલું વધવાનું? 50. તો 24 જાય તો કેટલું વધવાનું? 51. તો આપણું 51 લીટર વધ્યું.
51 લીટરમાં કયો નળ બંધ કરવાનો? બી નળ બંધ કર્યો. તો કયો નળ ચાલુ રહ્યો? 5. તો સિમ્પલ 51 ભાગ્યા 5. હવે 5 ઉડાડીને એક જવાબ એવું તો નહીં કરો ને? જો કે નહીં કરો, વિશ્વાસ છે મને. જો હું આને શું કરું ખબર છે? 102 ભાગ્યા 10 કરું તો મારો જવાબ આવવાનો 10.2 મિનિટ. કદાચ તમારામાંથી કોઈકને આ કેવી રીતે આવ્યું તો જો સમજજો. આ રીતે સ્ટેપ મૂકવાનું. જો 5 લીટર ભરવું હોય તો 1 મિનિટ લાગવાની. તો કેટલું ભરવાનું છે આપણે? 51 લીટર. તો કેટલો સમય? તો ચોકડી ગુણાકાર 51 ગુણ્યા 1 ભાગ્યા 5. જો હું તમને 100% ખાતરી આપું, તમે જે પણ લેવલે હોય, જેમ ધીમે ધીમે સમજતા જશો ને તો આવું 100% કરી શકશો ને ઝડપી કરી શકશો. એમ ખાલી ફેદાતા નહીં, દિમાગને ફેદી ના નાખતા, પેલું કરો એ રીતે. કારણ કે આ દિમાગને મારું ખાસિયત જ એ છે. દરેક સબ્જેક્ટ હું એ રીતે ભણાવીશ ને કે તમારા દિમાગને મજા આવવાની. એમાં ખાલી થોડું જ તમારો પ્રયાસ કરવાનો છે. ઓકે, ચિંતા રાખ્યા વગર. ક્લિયર રાખવું? ઓકે. હવે જો આમાં એવું યાદ રાખવાનું નહીં જવાનું ભાઈ, જો આવું આવ્યું ને તો આમાં નીચેને બાદ કરી દેવાનું, પછી પેલામાં ગુણી દેવાનું, પેલામાં ભાગી દેવાનું. આવું બધું નહીં યાદ રહે તમને, 100% નહીં યાદ રહે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. હા, એ બી આપ્યું હોય એના બદલે XY આપી દે આ લોકો. X અને Y અનુક્રમે 12 તથા 16 મિનિટમાં ટાંકી ભરે. જો બંને 4 મિનિટ હમણાં કર્યું ને એવું જ કરો. તમે પ્રેક્ટિસ કરો, પોઝ કરીને પછી હું ગણું છું. X અને Y અહીંયા 12 મિનિટ, અહીંયા 16 મિનિટ. 16 એકા 16, 16 દુ 32, 12 નહીં, 16 તરી 48, 12 4 48. તો આપણે 48 લીટરની ટાંકી થઈ. 16 4 48, અરે 12 ચોકુ 48, 16 તરી 48. બંને ભેગા કરો તો 7 લીટર ભરાવાનું. હવે 4 મિનિટ સુધી ચાલુ રાખ્યા તો 7 લીટર 4 મિનિટ સુધી ચાલુ રહે તો 7 ચોકુ 28 લીટર આપણું ભરાઈ ગયું. આપણી આ જે ટાંકી હોય ને, કેટલી ટાંકી છે? 48 લીટરની. એમાંથી કેટલી ભરાઈ? 28 લીટર ભરાઈ ગઈ. અને એમાં કેટલો સમય લાગ્યો? 4 મિનિટ. હવે આટલું બાકી રહ્યું તો એમાં કયો નળ બંધ કર્યો? તો X નળ બંધ કર્યો. તો X નળ બંધ કર્યો. તો Y નળ ચાલુ રહેવાનો તો 3. તો 48માંથી 28 જાય તો હવે કેટલું વધ્યું? 20. અને 20 ભાગ્યા 3, 6 તરી 18, 2 6 તરી 18. તો 6.6 મિનિટ લાગવાનું. ક્લિયર? કેવી રીતે આવ્યું? 3 લીટર ભરતા 1 મિનિટ. તો 20 લીટર ભરતા કેટલો સમય? 20 ભાગ્યા 3. હવે જો આમાં તમને કીધું કુલ સમય, લાસ્ટ દાખલામાં કુલ સમય નહોતો પૂછ્યો, એમાં પૂછેલું જે વધેલું એને કેટલો ટાઈમ લાગવાનો. જ્યારે આની અંદર કુલ સમય પૂછ્યો તો આ 4 મિનિટ અને આ 6.6, તો 10.6 જવાબ આવવાનો. તો આવું તો હું ના કરું ને, સમજી જશે ને એટલો. 10.6 મિનિટ. જો હું આ 4-5 દિવસથી યુટ્યુબ પર વિડીયો મૂકું છું ને, તો અત્યાર સુધી હું ઓફલાઈન જ ભણાવતો. થોડાક મતલબ 2-3 વર્ષ પહેલાંની આસપાસ થોડુંક અંદાજો રહે કે ભાઈ રાહુલભાઈ તો ખરા, પણ કેવું ભણાવશે રાહુલભાઈ. તો એના માટે થોડાક યુટ્યુબ પર વિડીયો મૂકેલા, પણ પાછું અત્યારે જરૂર પડી મૂકવાની એમ. તો સજેસ્ટ થવા લાગ્યા વિડીયોઝ અલગ અલગ. તો ખરેખર મેં સ્ટુડન્ટના એંગલથી કહું તો બહુ જ કન્ફ્યુઝન એમ. તમે કોના પર ભરોસો કરો? પેલો કે હું ફટાફટ શીખવાડ દો, પેલો કે હું ફટાફટ શીખવાડ દો. આ તે બહુ જ ધ્યાનથી સમજજો, કારણ કે સ્કૂલમાં તો આપણને વેઠ વળી જ છે. અત્યારે ઘણા લોકો પાછું એનું એ જ વેઠ વાળવા જાય છે, ગોખી નાખો એ કરીને. બીજું ફટાફટ આપણે શોર્ટકટ. તો આ ગોખવું શોર્ટકટ એવું ના હોય, સ્માર્ટકટ હોય. દિમાગ જે રીતે સમજે એ રીતે જાઓ તો એકચ્યુઅલમાં એ શોર્ટકટ થઈ જાય. તમે જોવો જ છો ને, મને મોઢે ગણી નાખું છું આ દાખલા. જ્યાં કેલ્ક્યુલેશન આવો ત્યાં બી ફટાફટ થવાનું આ રીતે. ચલો એક લાસ્ટ દાખલો જોઈ લઈએ આપણે. એ અને બી નળ અનુક્રમે 15-25 મિનિટમાં ટાંકી ભરવાના. જો ફક્ત એ નળ 3 મિનિટ ચાલુ રાખ્યા બાદ હવે બી નળ પણ ચાલુ, તો જો એનું એ જ ગોળ ગોળ ફરીને એનું એ જ ગાયન.
બે નળ પેલામાં બંને ચાલુ કર્યા, પછી એક બંધ કર્યો, બીજો ચાલુ રાખ્યો. અહીંયા શું કર્યું? તો એક નળ ચાલુ રાખ્યો, પછી બીજો એના જોડે જોડાયો. તો આખા ગાયનમાં એનું એ જ કર્યા કરવાનું તમારે. 15 25 25 તરી 75. તો 15 5 75, 25 તરી 75, બંને ભેગા કરો તો 8. હવે અહીંયા શું કરવાનું? તો જુઓ, પહેલું એ નળ 3 મિનિટ ચાલુ રાખ્યો. તો એ નળની તાકાત કેટલી? 5 લીટર ભરવાની. 3 મિનિટ સુધી ચાલુ રહે તો કેટલા લીટર ભરાયું? 15 લીટર. હવે બીજું આવી ગયો, બી નળ પણ ચાલુ થયો તો બંને જ ભેગા તો 8 લીટર ભરવાના. હવે આપણું હતું કેટલું? 75. ભરાયું કેટલું? 15. તો વધ્યું કેટલું? 60. તો સિમ્પલ 60 ભાગ્યા 8. 8 સત્તા 56, 4 0, 8 પંચા 40. તો 7.5 મિનિટ. તો હવે કેટલો સમય લાગવાનો? આ બધું ખાસ ધ્યાન રાખજો. હવે અમુક વાર તમારા કન્સેપ્ટ બી ક્લિયર થઈ ગયા, મસ્ત પ્રેક્ટિસે કરી, દાખલો એ પૂછાયો, ગણતાય થઈ ગયા. પણ અમુક વાર આવું સિલી મિસ્ટેક્સ થશે ને. મારું તો સ્લોગન છે ને, તમને ખ્યાલ છે ને, અઘરું ના આવડ્યું એટલે નથી રહી જતા આપણે. આવડતું હતું છતાં મેનેજ ના કરી શક્યા. તો અમુક વાર આવું થાય. છેલ્લે શું લખ્યું? કુલ પૂછ્યું કે વધ્યું એનું પૂછ્યું. તો અહીંયા પૂછ્યું હવે કેટલો સમય? તો 7.5. જો કુલ કેટલો સમય લખવાનું એવું પૂછ્યું હોત તો આ 7.5 અને કેટલું હતું? 3 મિનિટ. તો 10.5 આવતું. રાઈટ. તો જોઈએ એકાદ દાખલો ગણાતો હોય તો ગણીએ. એક દાખલો ગણી જોઈએ. માના પછી હા ચલો, એક છે આજુ દાખલો. એ અને બી નળ 20 તથા 30 મિનિટમાં ટાંકી ભરવાના. જો ફક્ત બી નળ 4 મિનિટ ચાલુ રાખ્યા બાદ એ નળ ઊંધું કરી દીધું. ચલો ફટાફટ ગણી નાખીએ. એ અને બી, આ થઈ ગયું 20, આ થઈ ગયું 30, લસા આવવાનો 60, 20 તરી 60, 30 × 60, ભેગા કરો તો 5. હવે બી નળની વાત કરીએ તો બી નળ કેટલું ભરવાનું? 2. 4 મિનિટ તો કેટલું ભરાયું? 8 લીટર. હવે ફટાફટ નહીં લાગે તમને, હું ફટાફટ ગણી નાખું એમ. હવે એ નળ જોડાઈ જાય તો 60માંથી 8 જાય તો કેટલું વધ્યું? 52. અને 5 તો 52 ભાગ્યા 5 તો 104 ભાગ્યા 10. તો જવાબ આવવાનો 10.4. પણ શું પૂછ્યું? તો ટાંકી ભરાતા. તો હવે નથી લખ્યું તો કુલ સમજવાનું. તો 10.4 અને પેલી 4 તો 14.4 જવાબ આવવાનો. 10.4 14.4. હવે જુઓ, અમુક વાર કેવું થાય તો ટાંકી ભરાતા કેટલો સમય લાગવાનો? તો આમ આ શબ્દ જે સેન્ટેન્સ લખાયો હવે બી ગણી શકાય અને ટોટલ બી ગણી શકાય. જો બંને ઓપ્શન આપ્યો હોય ને 14.4 અને 10.4 તો આ ક્વેશ્ચન ખોટો પાડવા માટે આપણે એનું અરજી કરી શકીએ કે ભાઈ આ ખોટો પડવાની શક્યતા ખરી એમ. ઓકે ચાલો, તો ઓકે આટલું રાખીએ. જો હજુ 4-5 વિડીયો બનાવ્યા, ધીમે ધીમે હું પણ યુઝ ટુ થઈ રહ્યો છું. કારણ કે ફર્સ્ટ ટાઈમ ભણાવું છું, કેમેરા સામે બોલ કરું છું. તો છતાં તમને તો નહીં જ લાગવા દઉં કે આપણે તમે ઓફલાઈન નથી ભણતા એવું. મેક્સિમમ ટ્રાય કરીશ અને એમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું છે જોરદારવાળું. રાઈટ. બાકી જો હું ઓફલાઈન બેચ ભણાવવામાં જ માનું છું. અને તમારામાંથી ઘણા એગ્રી કરશે કે ખરેખર રૂબરૂ ભણવાની મજા અલગ છે એમ. કારણ કે કંઈ નહીં, કોઈ વાંધો નહીં, મેનેજ કરીશું. ચલો મળીએ.